ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામે રહેતા ખેડૂતના 6 સંતાનો અલગ અલગ રમતગમત સ્પર્ધામાં 35 કરતાં વધુ મેડલ અને 50 કરતાં વધુ ટ્રોફી જીતી ચૂક્યા છે. બાળકો હવે નાનપણથી જ રમતોમાં ભાગ લેવા અને પોતાનું સ્થાન બનાવવાની ઈચ્છા ધરાવે છે. અલગ અલગ રમતોમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાય છે. ઘણા બાળકો તો સ્કૂલ અને તાલુકા સ્તરથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી રમતોમાં પોતાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. નાના ગામડાઓ અને શાળાઓમાં પણ રમતગમત માટે બાળકોની ઉત્સુકતા સતત વધતી જાય છે. પોતે આગળ વધી અલગ અલગ મેડલો જીતી પોતાનું અને પરિવારનું નામ રોશન કરતા હોય છે. કાતરિયા વિઠ્ઠલભાઈ ખોડાભાઈ, તલગાજડા ગામમાં. હું સર ખેતી કરું છું. ખેતીનો મારો વ્યવસાય છે અને 3 દીકરા છે, 3 દીકરીઓ. મારે કુલ 6 બાળકો. હા, મેં બધા સ્પોર્ટની અંદર છે, ખેલ મહાકુંભની અંદર જીત્યા છે. જે સરકારી પેલું આયોજન આવે છે ખેલ મહાકુંભનું, છે સાદું પેલા બોઈસોએ બહાર પાડેલું છે, એની અંદર રમેલા છે અને ગોલ્ડ મેડલ જીત્યા છે, સિલ્વર મેડલ પણ જીતેલા છે. 30થી 35 મેડલો છે. તમારો એને સાથ સહકાર કેવો મળ્યો અને હાલ તમારા સંતાનો શું કરે છે? બસ મારો સાથ સહકાર તો મારો 10 સુધી અભ્યાસ છે, વધારે અભ્યાસ મારો કંઈ નથી. સાથ સહકાર આપણો તો શું હોય શકે, એમની લોકો મહેનત કરતા હોય, જે આપણે પૂછે કે જરૂર પડે તો આપણે કેવી વાત કરીએ. એમ હાલમાં મોટો દીકરો છે એને M.Pharm પૂરું કરેલું છે અને એનાથી નાની દીકરી છે એને હોમિયોપેથિક પૂરું કરીને એ જોબ કરે છે. એનાથી નાનો દીકરો છે એમને માઇક્રોબાયોલોજી લેબ ટેકનિશિયન છે. એનાથી નાનો ભાઈ છે એ MBBS એને પૂરું થયું છે અને PGની તૈયારી એની એક્ઝામ એને આપવાની છે. એનાથી નાની દીકરી છે એનું હોમિયોપેથિક પૂરું થઈ ગયું, એમનું ક્વોલિફિકેશન થઈ ગયું, ડિગ્રી એમને મળી ગઈ, સર્ટિફિકેટ. એનાથી નાની દીકરી જે છે એ ગવર્મેન્ટની તૈયારી કરે છે. તલગાજરડા ગામે સામાન્ય ખેડૂત પરિવારના આ સંતાનોએ તેમના દૃઢ ઈરાદા, મહેનત અને પ્રતિભા દ્વારા રમતગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અત્યાર સુધીમાં 35થી વધુ મેડલ અને 50થી વધુ ટ્રોફી જીતી ચૂક્યા છે. પોતે પોતાનું તેમજ પરિવારનું નામ ઉજળું કર્યું છે. તલગાજરડા ગામે રહેતા કાતરિયા વિઠ્ઠલભાઈ, જે પોતે ખેતી કરી રહ્યા છે પરંતુ પહેલેથી જ બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા પૂરતો સાથ સહકાર આપી રહ્યા છે. મારું નામ કાતરિયા રાજીવકુમાર વિઠ્ઠલભાઈ, ગામ મારું તલગાજરડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હા, મારા પપ્પા છે ને એ ખેતી કરે છે અને એમ તો અમે ખેતી સાથે સંકળાયેલા બધા છીએ. અમે 3 ભાઈઓ અને 3 બહેનો છે. મારા દાદા અત્યારે કુટુંબમાં દાદા દાદી છે, પપ્પા મમ્મી છે અને અમે 3 ભાઈઓ અને 3 બહેનો છીએ અત્યારે. આમ તો અમારું કુટુંબ શૈક્ષણિક સાથે સંકળાયેલું છે, પણ ફાધરનો 10 ધોરણ સુધીનો અભ્યાસ છે, પણ એ પોતે તો ખેતીના કારણે ભણી નથી શક્યા. એમ પણ અમને બધા બાળકોને ભણવા માટે અમને ખૂબ પ્રયત્નો કર્યા છે. જેમને એજ્યુકેશન લોન લેવી પડે તો એ લોન લઈને બી અમને બહુ સરસ રીતે આગળ ભણાવ્યા છે અમને. એમાં સૌથી મોટા ભાઈ છે એમને M.Pharm કરેલું છે, હાલ બરોડા છે. એમનાથી નાના બેન છે હોમિયોપેથિક ડૉક્ટરમાં છે. એમનાથી નાનો હું રાજીવ, તો મારે જ્યારે PGD MLT મેં કમ્પ્લીટ કરેલું છે, હાલ હું લેબોરેટરીમાં ફરજ બજાવું છું. મારાથી નાનો ભાઈ છે એને MBBS કમ્પ્લીટ થઈ ગયું છે. એમનાથી નાના બેન ડૉક્ટર છે અને એમનાથી નાના બેન છે એ સ્પોર્ટમાં હતા અને અત્યારે ગવર્મેન્ટની તૈયારી સાથે કરે છે. એટલે એમાં મેડલ અને અમારા બધા ભાઈઓ બહેનો થઈ અને 35 જેવા મેડલ થઈ જાય છે અમારા અને 50 જેવી ટ્રોફીઓ થાય છે અમારી. અલગ અલગ રમત જેવી કે સૌથી નાના બેન છે તો એ સ્પોર્ટમાં એથ્લેટિકમાં દોડમાં છે, તો એ નેશનલ કક્ષા સુધી ગેમ રમેલા છે. એનાથી મોટા બેન છે ટેબલ ટેનિસમાં, લાંબી કૂદમાં, દોરડા કૂદમાં છે અને મેં મેરેથોન કમ્પ્લીટ કરેલી છે 21 કિલોમીટર રાજકોટ. મારે એક મેરેથોન કમ્પ્લીટના 3 મેડલ છે, 2 ભાવનગરના, એક રાજકોટનો ને પ્લસ એગ્રો સ્ટારનું એક્ઝિબિશનમાં મને યુવા ખેડૂત તરીકેનો મને એક મેડલ મળેલો છે અને NSS કેમ્પમાંથી મને કેમ્પસ એમ્બેસેડર તરીકેના એક મેડલ મળેલો છે. મારું નામ ખોડાભાઈ. ભણતર સિવાય ઉદ્ધાર નથી. ભણવાનો ભણવે એટલું લાભ છે.